પાલનપુરમાં 63 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવન નવું બનશે। પાલનપુર સ્થિત હાલનું જિલ્લા પંચાયત ભવન લગભગ 45 વર્ષ જૂનું બનેલું છે। 4 વખત પોપડા ખરવા જેવી ગંભીર ઘટનાઓ બનતા નોકરી કરતા સ્ટાફ કર્મીઓમાં ભયનો માહોલ છે। સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા ડીડીઓએ રાતોરાત ત્રીજા અને ચોથા માળની કચેરીઓને અન્ય સ્થળે ખસેડવા સૂચના આપી અને 2 જ દિવસમાં કચેરીઓ ખસેડી દેવાઈ, જેમાં ચોથા માળની ખેતીવાડી અને પશુપાલન શાખાને ગ્રામ વિકાસ એજન્સી સંકુલના હોલમાં શિફ્ટ કરવામાં આવી છે, જ્યારે આંકડા શાખાને જિલ્લા પંચાયતના સભાગૃહમાં શિફ્ટ કરવામાં આવી છે। જ્યારે સૌથી વધુ સ્ટાફ જે કચેરીમાં બેસતો હતો તે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીને નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। હવે આ જર્જરિત ભવનને તોડી તેની જ જગ્યાએ નવીન ઇમારત ઊભી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। નવી જિલ્લા પંચાયત ભવન માટે કુલ અંદાજિત ખર્ચ આશરે 63 કરોડ છે, જેમાંથી 52 કરોડની વહીવટી મંજૂરી મળી ચૂકી છે। જિલ્લા પંચાયત ભવન ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 6 માળનું નવું જિલ્લા પંચાયત ભવન બનાવશે। સમગ્ર બિલ્ડિંગમાં તમામ કચેરીઓ પૂર્ણ ફર્નિશ્ડ રૂપે કાર્યરત થશે। કેમ્પસમાં જનહિત માટે વિશાળ ઓડિટોરિયમ હોલ અને સ્ટાફ મહેમાનો માટે કેન્ટીનની સુવિધા પણ રહેશે। વાહન વ્યવહારને સુગમ બનાવવા આશરે 150 કાર અને 150 ટુ વ્હીલર માટે કુલ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવશે। નવી ઇમારત આધુનિક સુવિધાઓ સાથે જિલ્લા પંચાયત માટે વધુ સુવ્યવસ્થિત કાર્યસ્થળ પૂરું પાડશે।